કાળુભાઈએ જે એમની ભાષામાં જે સત્સંગને આપ્યું એ બદલ પરમ કૃપાળુ પરમાત્મા એમનો દિન પ્રતિદિન સત્સંગમાં આગળ વધારે એવી પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરીએ. અહીંયા આપણે ઈડરથી લીંભોઈ નિવાસી સુંદરદાસ બાપુના આપણે આલે એમની વાણીનો આપણે લાભ લઈએ. બોલો શ્રી સદગુરુ દેવનો જય. દેવનો જય. સત્ય સનાતન ધર્મનો જય. પવિત્ર ને પુણ્યશાળી પુંજાપુરા જાસકાના ગામની આ ધરા ઉપર પરમ પૂજ્ય પરમ વંદનીય સતલોકવાસી એવા કપૂરરામ મહારાજના શ્રદ્ધાંજલિ નિમિત્તે જેમના પરિવારજનોના અનન્ય ભાવથી આપણા બધાને સંતોના દર્શન પ્રસન્નનો યોગ કરાયો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર. વ્યાસપીઠને દીપાવનાર એવા પરમ પૂજ્ય પરમ વંદનીય અમારા સદગુરુ દાતાર શ્રીનાથજી બાપુના ચરણમાં કોટી કોટી વંદન. મુનપુર સત્ય સનાતન આશ્રમના ગાદીપતિ એવા પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રભુદાસ બાપુ લક્ષ્મીબાના ચરણોમાં કોટી કોટી વંદન. મારી બાજુમાં બિરાજમાન વડનગરથી પધારેલા ભગવાનદાસ બાપુના ચરણોમાં પણ કોટી કોટી વંદન. એમની બાજુમાં બિરાજમાન મવતો બાપુ પધાર્યા છે મુનપુરથી, એમને પણ કોટી કોટી વંદન. આપણા વાત કરીએ અમારા કારુરામ મહારાજ, એમના સાથે ભરતભાઈ, જે કોઈ મંડળના પ્રતિનિધિઓ પધાર્યા છે તથા ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ મુમોક્ષ આત્મ સ્વરૂપી હંસોના ચરણમાં કોટી કોટી વંદન. બાપા ખૂબ વાત થઈ કપૂરરામ મહારાજ વિશે. તો બાપ જગતમાં સંપત્તિ બધોય પ્રાપ્ત કરી હ પોતાના પોતાના જે ભાગ્ય પ્રમાણે. કોઈ કરોડોપતિ બન્યા હ, કોઈ અબજોપતિએ બન્યા હ, કોઈને કદાચ નોમ પણ એવો મેળવ્યો હ, પણ એમને એવું કયું નામ મેળવ્યું એટલે કીધું કે નામ લિયા उसने सब कुछ लिया सकल शास्त्र का भेद बिना नाम नरके गया पट पट चारो वेद. ચાર વેદોને જાણવા વાળા, મંત્રોચ્ચારનું ઉચ્ચારણ કરવા વાળા, સ્થાપન ઉત્થાપન કરવા વાળાએ આ વાતને જાણી શક્યા નથી. ઇમામ રો કારુબાવજીએ વાત કરી કે જાગતા નર સેવો. તો કપૂરરામ મહારાજ અમારા આશ્રમમાં એકવાર આમંત્રણ પધાર્યા હતા અને અમે નજીકથી અમુક અવારનવાર મેરારોમ મળતા. પણ એમને કયું ધન પ્રાપ્ત કર્યું તો કીધું કે રામ રતન ધન પાયો મહિને. અમૌલિક જેનું મૂલ્ય ના કરી શકાય એવી વસ્તુની પ્રાપ્તિ કરી. એટલે ત્યાં મીરો બોલી કે તારા આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટ, તારી બ્રહ્મણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટ. બાપ તો આ જગત છે ભ્રાંતિનું ભરેલું છે. હનું ભરેલું છે? ભ્રાંતિનું ભરેલું છે, બ્રહ્મણાઓનું ભરેલું છે. ઓમાં પેલો સમુદ્ર સાગર છે અને એમાં ડૂબતા હોય કદાચ તો આપણને કોઈ કાઢવા વાળું મળે. અને આરે સંસાર સાગર છે અને પોણી વગરનો છે અને જગતના જીવો ઓમાં ડૂબી રહ્યા છે. ઓમાંથી બહાર કોણ કાઢે? એટલે કીધું કે સરિતા તારણ નાવડું સાગર તારણ જહાજ, ભવ સાગર તરવા માટે મળ્યો આ મનુષ્ય. બોલો કન નહીં મળ્યો ભાઈ, બધાને મળ્યો છે. પણ આ વાત કોઈને જાણી? એટલે કીધું કે જાણ્યા જેવી વસ્તુ છે કોઈ અજાણ, અને અધૂરિયાથી આ વાત સમજાય એવી છે નહીં. એવી જઠારથ વચનની જેને શાન જાણી, જઠારથ વચનની શાન જેને જાણી, જેના જીવનમાં પછી કરવું ના પડે કોઈ. વેદ શાસ્ત્રોની વાતો છે ત્યાં તમને બંધન છે. ગમે ત્યાં બંધન લાગુ પડે છે. અને કોઈક સંત મહાપુરુષ મળે એટલે તમને બંધનમાંથી મુક્ત કરે. અને એ મુક્તકરણ કેવી રીતે કરે તો પોતાના સ્વયં સ્વરૂપની ઓળખાણ કરાવે, નિજ સ્વરૂપની ઓળખાણ કરે. આપણે બધાને ઓળખીએ છીએ, બધાને જાણીએ છીએ. કને નહીં જાણતા? દેવી દેવતાઓની આપણે જાણીએ છીએ.
પણ કોઈ દિવસ આપણા પદની પ્રાપ્તિ કરી ખરી? પછી મંદિરમાં જે મંદિરના દેવના આપણે ઓળખીએ, મંદિરનો દેવ આપણને કોઈ દારો ઓળખી શકશે? આપણે નરી વખે જોઈ શકીએ છીએ. એટલે ભીખારામ બાપુની હરે ચેતનના પ્રકાશે સારી સૃષ્ટિ રચાય, આત્મના અજવારે આખી દુનિયા દેખાય, ચામા ચીડિયાન સૂજે નહીં, અંધારે અથડાયવો કોઈનો ના કહેવાય. તમે ચેતન છો અને ચેતન છે એ ચેતનતાથી તમે દરેકને પારખી શકો. આ લીમડો છે એવું એ નક્કી તમે કરી શક્યા, આ વડ છે એવું નક્કી તમે કરી શક્યા, આ પીપરો છે એવું નક્કી આપણે કરી શક્યા, ગાય છે, ભેંસ છે, બળદ છે, ઊંટ છે, ગેટું છો ને આપણે ઓળખી શક્યા. પતારમાં ઉતરી જઈને પેટ્રોલ ડીઝલની સોનાની લોખંડની ખોનોની શોધાઈ આપણે કરી, આકાશમાં પ્લેન બનાવીને આપણે ઉડાડ્યું. પણ કોઈ દિવસ આપણે પોતાના સ્વરૂપની ઓળખાણ કરી? એટલે કીધું કે જે સ્વરૂપ સમજો નહીં, પામ્યો દુઃખ અનંત, સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. તો રોમ જેવા રોમને પણ અવતારી પુરુષ થઈ ગયા, એમને વશિષ્ઠ બાબજીના શરણમાં જવું પડ્યું. રોમદેવજી મહારાજને બારનાથના ત્યાં જવું પડ્યું, કૃષ્ણ પરમાત્માના સંદીપતિને ત્યાં જવું પડ્યું. એમ એ પણ એક આપણા જેવા આ યોનિમાં મનુષ્યોનીમાં આ અવતાર ધારણ કરી અને કીધું કા હું બની ગયા ભગવાન. હરે કાયા કોયની રે સંતો નથી તો રેવાની, હરે નથી તો રેવાની, અંતે પડી તો જવાની. કાયા કોયની રે સંતો નથી તો રેવાની, હરિ ભજવાનો દાવ મળ્યો છે, અણમોલો અવસર જાય છે. કેવો મળ્યો છે અવસર? અનમોલ. અને આપણે આ અનમોલ અવસરને કઈ જગ્યાએ ગુમાયો? તમે ગમે જેટલો વિદ્વાન બ્રાહ્મણને ઘર ઓગણ બોલાવો એટલે બ્રાહ્મણ આવીને થાપન કરે અને તમને પૂજામાં બેહાર અને પૂજા બધી જે વિધિવત એ બધું એ કરાવે અને મંત્રોચ્ચારનું ઉચ્ચારણ કરે. પણ એ સ્વરૂપની વાત કોઈ દારો કરે ખરો બાપ? એ સ્વરૂપની વાત કોણ કરે? તો બાપ કૃષ્ણ પરમાત્માએ ગીતામાં અર્જુન કીધું, અર્જુન મારા પ્રાણ કરતોય અધિક જો પ્રિય હોય તો મને મારો સંત પ્રિય છે. તને વિચાર તો કરો કે નરસિંહ મહેતાનો 52 કોમ કરે એવું ઇતિહાસ હાલ બોલે છે. સબરીના ઘેર હેડીન રોમ જા એવો હાલ ઇતિહાસ છે, પુરાવો છે. જલારામના ત્યો જ્યાં બોલો દેવો આજે કોના ત્યો જ્યાં? સંતોના ત્યો જ્યાં. તો એવું સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે અને એ સ્વરૂપ આપણને મળ્યું, પણ એ સ્વરૂપને આપણને ઓળખાણ નહીં કરી. એટલે એક સંતના દર્શનના મહિમા વિશેનું એક દ્રષ્ટાંત આલું. એટલે કીધું કે સંત દર્શનનો મહિમા હું. એટલે એક દિવસનો યોગ હતો. નારદજી આ 3 ખોનીના સંદેશો લઈને વૈકુંઠમાં હતો અને જઈને વિષ્ણુ ભગવાનને કી. એટલે આ નારદજી નારાયણ નારાયણ કરતા વૈકુંઠમાં જ્યાં પછી પરમાત્માને જોડે બેઠા સંદેશો કીધો અને પછી કીધું કે પ્રભુ સંતના દર્શનનો મહિમા હું. એટલે ભગવાનને પોતેને વિચાર કરીને કીધું કે નારદજી 3 ખોનીનો સંદેશો લાવે છે પણ એમને કોઈ ગુરુ આજ સુધી મળ્યા. તો વૈકુંઠમાં દેવોના ભેગા રહેવા છતાં તો તોય સંતની ઉપમા જાણી શક્યા નહીં. એટલે પછી પ્રભુને પૂછ્યું કે પ્રભુ સંતના દર્શનનો મહિમા મને કહો. એટલે પરમાત્માએ કીધું નારદજી તમે જે મૃત્યુલોકમાં જો છો ને પરિભ્રમણ કરીને પાછા આવીને સંદેશો લાવો છો એ મૃત્યુલોકમાં જો. અને મૃત્યુલોકમાં જઈ અને તમે જો તો એ ગોમના ગોદર એક ગાયનું ગોબર કહેતો છોણ પડ્યું અને એની અંદર એક કીડો છે અને કીડાને જઈને કહેજો કે હે કીડા સંતના દર્શનનો મહિમા. આ ભગવાનના કહેવા પ્રમાણે નારદજી આયા મૃત્યુલોકમાં અને આવી રીતના આવું તમારા જેવું ગોમ જેવું નગર હતું ત્યાં જોપ આ એક છોણ પડ્યું હતું ત્યાં જોયું તો કીડાને કીધું કે હે કીડા સંતના દર્શનનો મહિમા હું. આટલું કહેતાથી કીડો તરત મરી ગયો. એટલે પાછા વૈકુંઠમાં જ્યાં પરમાત્માને સગરી વાત કરી. પરમાત્માએ કીધું ફરી જો અને જે નગરમાં જતા એ જ નગરમાં નેહરામાં તાજી ગાય વિયાણી છે અને વાસરાને જઈને કોનમાં કહેજો કે હે વાસરા સંત દર્શનનો મહિમા હું. આ નારદજી પરમાત્માના વચન પ્રમાણે આવ્યા તો બરોબર 10-11 વાગ્યાનો સમય હતો
આ દેહી પોતે જમવા વારું કરવા બેઠો તો એ વખત આ નારદજી સમય જોઈ અને આ વાસરાના કોનમાં જઈને કીધું કે હે વાસરા સંત દર્શનનો મહિમા હું. વાસરું તરત પગ કૂટીને તરત આ દેહ તજી દીધો. ફરી જા વૈકુંઠમાં પરમાત્માને વાત કરી. પરમાત્માએ કીધું ફરી પાછા જો. એક નગર શેઠના ત્યાં પોજરામાં પોપટ છે ને પોપટને કહેજો કે પોપટ સંતના દર્શનનો મહિમા હું. આ ભગવાનના કે પણ નારદજી આ બપોરનો સમય હતો. શેઠ જમવા બેઠા કરતા ઓસરીમાં પોજરામાં પોપટ હતો. પોપટના કોનમાં જઈને કીધું કે હે પોપટ સંત દર્શનનો મહિમા હું. એટલે પોપટ તરત આ પોખો ફફરાઈને ચીચાડી પાડીને તરત દેહ તજી દીધો. નારદજી દ્વારા કે પ્રભુ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. આ ત્રણ હત્યાઓ થઈ જાય, મારા દર્શનનો મહિમા જાણવો નહીં. એટલે ભગવાનને કીધું જો છેલ્લો ફેરો છે. અમે નગરના રાજાના ત્યો વજ્જા બારનો કુંવરનો જન્મ થયો હતો અને એના વધાઈમાં ઢોલ નગારો શરણૈયો વાગ હાકર વેચાતી અને કુંવરના કોનમાં જઈને કે જે કુંવર સંત દર્શનનો મહિમા. એટલે નારદજી બોલ્યા કે પ્રભુ પેલો તો પશુ પક્ષી છે અને આ તો રાજાનો કુંવર છે. એટલે ભગવાનને કીધું જો છેલ્લો ફેરો છે અને મારા વચન પર વિશ્વાસ કરીને જો. કે નારદજી નગરમાં ઢોલ નગારો શરણૈયો વાગતી હતી. આ કુંવરની વધાઈમાં જન્મ થયો એટલે પણ પરમાત્મા એવી યુક્તિ મતી કરી આ કુંવરને જન્મ થયો ને એટલી બધી રો પકડી હતી. તે રોવાનું બંધ કરે નહીં. વૈદ હકીમો થાકી ગયા. આ નારદજી હતા તે નારાયણ નારાયણ કરતા ત્યાં પહેરેદારો દરવાજામાં ઉભા હતા ત્યાં ગયા. નારદજીને કીધું ભાઈ મારા અંદર રાજા સાહેબને મળવું છે. એટલે કે વારંવાર પૂછ્યા ઉપર રાજા સાહેબને વાત કરી કે આપણા દ્વારે કોઈક સંત આવ્યા છે ને આપને મરવાનું કીધું. એટલે રાજા સાહેબને વિશ્વાસ આવ્યો કે આ કુંવરનો જન્મ તો થયો પણ કુંવર એટલી બધી રો પકડી છે. વૈદ હકીમો થાકી ગયા પણ કુંવરને રોવાનું બંધ કર્યું નહીં. એટલે કીધું કે આ બાજુ સંત આવ્યો. સંત ત્યાં જ્યાં અને પછી આ નારદજીને કીધું કે મને તાના રોણીવા સુધી ના પહોંચાડી દો. એટલે આ પ્રધાનજી ત્યાં રોણીવા સુધી લઈ ગયા. આ રોણીબા તો કુંવરને ખોરામાં લઈને બેઠો હતો. આ એટલું બધું કુંવર રોતો હતો. આ જેવા નારદજીની ના કુંવરની એક નજર થઈ અને આ કુંવર રોવાનું બંધ કર્યું. એટલે નારદજીને વિશ્વાસ આવ્યો. પછી નારદજીને કીધું કે એ રોણીબા કુંવરને તમે પાયણામાં પોઢાડીને બહાર ના જતો રહો. એટલે રોણીબાએ વિચાર કર્યો કે આ વૈદ હકીમો થાકી ગયા, કુંવર રોવાનું બંધ નતો કરતો અને આ સંત પધાર્યા છે અને આ કુંવરને રોવાનું બંધ કર્યું. રોણીબાને વિશ્વાસ આવ્યો. પાયણામાં પોઢાડીને રોણીબા બહાર જટે અંદરથી દરવાજો બંધ કર્યો નારદજીને. આ તાજા જન્મેલા બાળકને આ નારદજીએ પૂછ્યું કે હે કુંવર સંત દર્શનનો મહિમા હું. એટલે કુંવર બોલ્યો કે જુઓ જે કીડાની યોનિમાં તો હું પોતે હતો અને તમારો દર્શન થયું એટલે યોનિમાંની મુક્ત થઈને એક પશુ યોનિમાં મારો જન્મ થયો. તમે ત્યાં અને તમારો દર્શન થયું એટલે પશુ યોનિમાંની મુક્ત થઈ ગયો અને એક પક્ષીઓનીમાં જન્મ થયો. તમે ત્યાં અને તમારો દર્શન થયો એટલે પક્ષીઓનીમાં મુક્ત થઈ અને એક આ મનુષ્યોનીમાં અવતાર થયો ને મેં રાજાના ત્યો થયો. જો મારો મૌન પણ કેટલો બધો છે. આવું તાજું જન્મેલો બાળક બોલ્યો એટલે તરત નારદજીને લાઈટ છે. ઓહો કે સંત એમ બાપ આ જનની જણ જે તો ભક્ત દાતાર કે સુર નક મારે જે વોદની મત ગુમાવીશ નૂર. આ વિચાર કરો. આપણા એક આ ક્ષત્રિય સમાજની અંદર એક પરિવારમાં એક જન્મ ધારણ કરી અને આ કપૂરરામ મહારાજની સુવાસ તો જુઓ બાપ. બોલો તમે બધા કદાચ આ સમાજ કુટુંબ પરિવાર વાળા છે કદાચ આટલા સુધીનો એરિયા તો પણ તમે વિચાર કરો કે સાબરકોઠા સુધી એમની સુવાસ આવી છે એ વાત તો નક્કી થઈ જઈ. આ મુનપુર બાવજીમાં હિંમતનગર તાલુકામાં બાવજીના ત્યો આશ્રમો ઘણીવાર મેરાવવામાં આવેલા છે. બોલા પુરુષની સુવાસ તો જુઓ. આ સંતના સંતપણા નથી મફતમાં મળતા. એના મૂલ ચૂકવવા પડતા. કોઈ તેલ કરાયામાં પડતા. કોઈ ઘરની નારીને દોનમાં દેતા તોય જરાય દિલમાં ડરતા નતા. એમ બાપ સંતો મહાપુરુષો છે ને પરમારથી કીધા. કેવા કીધા? પરમારથી એટલે કીધું કે સંત બડે પરમારથી શીતલ ઉનકા અંગ તપત બુઝાવે ઓરન ક્યોર દે દે અપનો રંગ. જેની ભાવના ભમરી જેવી, જેની ભાવના ભમરી જેવી રૂપ પોતાનો કરી રાજી થાય. સંત ઓર પારસ મેં બડો અંતરો પારસ મણી લોહે કો કંચન કરે. અને સંત કરે આપ સમાન પોતાનું સમોવડીઓ બનાવી દે. પણ એ કના શરણમાં જતા રહેતા? સંતના શરણમાં, દોલતરામ બાપુના શરણમાં જ્યાં અને તાન પછી આ કારુભાઈ બધા અવારનવાર મેરાવરામાં જઈ અને જે પ્રાપ્ત કર્યું એ પ્રાપ્ત કરીને સુવાસ બાપ. તાજા પોતાના ગુરુને પણ ગર્વ લેવા જેવી વાત છે કે ભાઈ આટલા એક નાનકડા ગામની અંદર
પોતાને જન્મ ધારણ કર્યો, સદગુરુનું શરણું સ્વીકારી અને કેટલું બધું મેળવી લીધું છે બાપ. બોલો પૈસેથી બધું ખરીદાય એવું છે, પણ આ ભક્તિ તો જે કરે ના બાપની છે બાપ. આમાં પતિ પત્નીનો ભાગ નહીં, જે કરે ના ભાગ એના પોતાના ભાગ્યની છે. બોલો આ ભાગ્ય બળો જે ઘેર સંત પધારે, भाग्य बड़ो जे गैर संत पधारे, उनका मुख की शून्य वाणी, सुनत सुनत मीटे 84 ની ખાણી. બોલા 84 લાખ યોનિમાંની મુક્ત થઈ જા કે ના થઈ જા બાપ. એવું તમે આ 84 લાખ યોનિમાંની ફરતો 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 અનન્ય પુણ્ય ભેગું થયું છે, તાના આપણને કા મનુષ્યનો અવતાર મળ્યો છે બાપ. અને એ કેવી રીતના, તો પેલા આગળ વાણીમાં કઈ ઝાડ થઈ અવતરશો રે, વનમાં એકલા ઝૂરશો. બોલો તમે ઝાડની યોનિમાં આવ્યા હતા, અને એ વખત તડકો, વરસાદ, ઠંડી વેઠી, અને તમે જુઓ તો આવો તમે એના ઉપર પશુ પક્ષીઓ કોઈક સોયલાનો આશરો આલ્યો. આવું આવું તમે પુણ્ય કર્યું છે. ગાયો ભેંસો છે એ રે ઘાસ ખોય છે, અને આપણને આપે છે હું દૂધ આપે છે. બોલો એ દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઘી, દૂધ, દહીં, મખણ, પનીર, માવા, મિષ્ટોમાં બધું આપણો નાલે છે. અમને તમે હું કહો છો કે ગાયો બે પરમાત્મા કયા સ્વરૂપે તમારી સેવા કરે છે, કોઈ દારો વિચાર કર્યો? હે પ્રભુ, તું અમારી કયા કયા સ્વરૂપે અમારી સેવા કરે છે, પણ કોઈ દારો આપણે આવો કોઈ દારો ભાવ કર્યો નહીં. આવો ભાવ ક્યારે પ્રગટ થાય? તો કોઈક સંત મહાપુરુષ શરણ તમને નિજ સ્વરૂપની ઓળખોણ કરાવે. આગળના મહારાજાઓને સંમર ઢોરાતો, હું થતો સંમર ઢોરાતો, તને તમને હાલ સંમર ઢોરાતો નથી. ઢોરાય છે ના, તને હાલ કોણ સંમર ઢોરાશે? એક ઘરીવાર જો લાઈટ જતી રહે તો તમે ટકી શકો? તાના તમના પવન દેવ છે તમારી સેવામાં ઉભા નહીં, સૂર્યદેવ ઉભા છે સેવામાં, આ વરસાદ છે સેવામાં ઉભો છે, આ સંતો તમારી સેવામાં ઉભા છે, ગાયો ભેંસો તમારી સેવામાં ઉભો. બોલો એમના ઊનનો કપડો તમને ઠંડીમાંથી રક્ષણ આલે. બોલો પરમાત્મા ના સ્વરૂપમાં રહી અને બોલો તમારી સેવા નહીં કરતા? એમના ચોબડાના પણ જોડા બનાવ, મરેલું કોઈ દારૂ બોલો ખરું? ના બોલ. તાના એના ચોબડાના વાજિંત્રો વાગે છે. હમણાં હાલ કોક ઊભો થઈને વૈરાગ સરાવ. બોલા આ એના ચોબડાની અંદર પણ એક રણુકાર છે. વિચાર તો કરો, આ પરમાત્મા કેવા કેવા સ્વરૂપે આપણી સેવામાં ઊભો છે, કેટલો આનંદ કરાવે છે. આપણે જો અવસર હોય તંદાર આ બધા જે વાજિંત્રો આવે છે અને વગાડવા બધો બોલો કેવો રંગમાં આવી જાય છે. બોલા પરમાત્મા કેવા કેવા સ્વરૂપે આપણને આનંદ કિલ્લોલ કરાવે છે કે એ રે હંસા તો કિલ્લોલ કરે. પણ એ કેવી રીતના કોઈ મહાપુરુષની વાત સમજ્યા હોય અને એ જીવન જીવતા હોય તો બોલા પરમાત્મા પ્રકૃતિમાં રહી અને બોલા આપણી સેવા કરે છે કે નહીં કરતો બાપ. એટલે ત્યાં કીધું કે જાગતા નર સેવો મનછા માલણી. જાગતા આ જાગતા છો તમે બધા. બોલો અત્યારે હાલ બૂમ પર તો આપણે બધા પહોંચી જઈએ કે ના પહોંચી જઈએ? એટલે એના વિશે વાણી છે. હરે ઘરને તીર્થ બનાવું, મંદિરમાં શું કરવા જાવું? ઘરને તીર્થ બનાવું, મંદિરમાં શું કરવા જાવું? દેવ મંદિરના બોલે ન ચાલે, દેવ મંદિરના બોલે ન ચાલે. સીધને શીશ નમાવો, મંદિરમાં શું કરવા જાવું? મંદિરના અંદર જઈ અને આપણે બધા નમી જઈને લોબા થઈ થઈને પગે લાગીએ છે, પણ એ મંદિરના દેવને ખબર છે કે મારા આગળ આવીને કોણ નમશે? કારુભાઈ, તાને ઘેર માતા પિતા નજરે જોઈ શકે છે, કદાચ મેલ્લામાં હગાવાલામાં વડીલ હોય તે જોઈ શકે છે. એને કોઈ દારો આપણે એમ કહીને હોકા ફરીને દંડવત પ્રણામ કર્યા ખરા? તાને પેલો મંદિરનો દેવ દેખતો નહીં એટલે લોબા થઈને પગે લાગીને તો માગણી આપણે માગીએ છે કે પ્રભુ તું મને કોક હાલ. એ કે જો તી તારી અંદર મેં મતી મેલી અને કારીગરી તારામાં મેલી એક તે એક પથરાને ગળી અને એની એક મૂર્તિ બનાવી દીધી, રોમની, કૃષ્ણની, ગણપતિની જેવી. એને બનાવીને ટોકણો ખવડાવીને મૂર્તિ બનાવી એટલે આપણે એને નમવા મળે, પણ વાસ્તવમાં હતો હું? બોલો, હતો પથ્થર જ. અને એ પથ્થરને ટોકણો ખાધો ને એને આકાર લીધો, રંગ રોગાન કરે એટલે આપણે એને ભગવાન માન્યો. તાને માતા પિતાએ આપણને જન્મ આલ્યો છે અને આ બોલતી ચાલતી હેડતી ચાલતી કોકના મદદે જવાવાળી આવી મૂર્તિ પરમાત્મા સ્વરૂપ આ જગતમાં પ્રદાન કર્યો છે. એ માને કોઈ આદ નમવા તૈયાર નહીં કે માની કોઈ સેવા કરવા તૈયાર નહીં.
એટલા માટે અમે આ સંતોષીએ આ બધું નાત જાત બધું ખોઈ નાખી અને આ સ્વરૂપના ઓળખાણ કરવા માટે અમે કોઈના મોકલેલા આવ્યા નહીં, પણ અમારા સદગુરુની કૃપા થકી મોકલેલા આવ્યા છીએ અને એમના સ્વયં અમે ટપાલી છે કે તો ખેપિયા છીએ અને આ સદગુરુનો સંદેશો લઈને નીકળ્યા છીએ બાપ. એ મહાપુરુષોની વાતો તાને મેં કીધું કે કૃષ્ણએ ગીતામાં અર્જુન કીધું કે હે અર્જુન, મારા પ્રાણ કરતો જો અધિક મને પ્રિય હોય તો મને મારો સંત પ્રિય છે. એટલે કીધું અન દેવ મંદિર ના ખાવે ના પીવે, સિદ્ધને ભોગ ધરાવું, મંદિરમાં શું કરવા જાવું, ઘરને તીર્થ બનાવું, મંદિરમાં શું કરવા જાવું, માતા પિતાએ જન્મ દીધો, માતા પિતાએ જન્મ દીધો, સેવામાં બાપની કરો, મંદિરમાં શું કરવા જાવું, ઘરને તીર્થ બનાવો, મંદિરમાં શું કરવા જાવું, સદગુરુએ ઉપદેશ દીધો, સદગુરુએ ઉપદેશ દીધો, સેવા સદગુરુજીની કરો, મંદિરમાં શું કરવા જાવું. આ બાજુમાં બેઠા એ મારા સદગુરુ દેવ છે, મારા ઈષ્ટ દેવ છે. અને જીવનમાં એક જ બાપ હોય, પણ મેં કહ્યું જીવનમાં બે બાપ હોય. કેટલા હોય કારુભાઈ? બે બાપ હોય. જેના બુંદ થકી મને આ શરીર મળ્યું હતું એ માતા પિતા રાહ જોઈને ઊભો હતો, મારો દીકરો મોટો થાય, એનું લગ્ન થાય, એના પાછળ પરિવાર થાય અને મારું આ બધું હાચવી રાખે, એના માટે એમને એટલી આશા રાખી હતી. પણ મોર માયા કદાચ એક બંગલો સાથે બીજો બનાવે, 2 વીઘા આવે તો 5 વીઘા કરે, આટલી જ જરા જોઈને ઊભો હતો. પણ મને મુક્તિની વાત કોઈ દારો સમજાવતો ન તો આ જ વાત સમજાવતો. એટલે જેના બુંદ થકી મને આ શરીર મળ્યું, એટલે આ શરીરથી માતા પિતાની મારા સેવા કરવી મારી ફરજ આવે. અને પછી મને નિજ સ્વરૂપની ઓળખાણ કરાઈ. એટલે કીધું કદેવોને ના મળ્યું એવું અભયદાન દેદો, મળી ગયું 14 ભુવનનું રાજ રે, મળ્યા સદગુરુ સ્વામી, હેજી રમતો રમતો અમને મળ્યા રે મારા સદગુરુ સ્વામી. આ બાબુનાથ બાવજી મળ્યા તાને ત્યો હતા તે અમે બધું ના કરવાનું કરતા હતા, બધો વ્યસન કરો કે ના કરવાનું ઝઘડા બધું કરતા હતા. અને કદાચ એક દરબારના ઘેર અવતાર આવ્યો તે જમીન જાયગા તો હતી જ, વસાઈ નતા આક્યા પણ હતી. એકી ના પર હતા મોના આ પોતાના સ્વરૂપનું ભોન નતું થયું અને કહ્યું થયું તો તમે દરબાર છીએ. આજ કે વાત હતી, બીજી કોઈ હતી. અને આ સદગુરુના શરણમાં જતા કે આ બધું છૂટી ગયું અને પછી સ્વરૂપની ઓળખાણ કરી. એટલે અત્યારે કેવો ભાવ જાગ્યો? તો અહોભાવ. કયો ભાવ? અહોભાવ. એવો ભાવ જાગ્રત જો તમારા જેવા આવે તો પોચવાણી બાપ પધારો પધારો. કદાચ પોણીની સમય પોણી, ચાના સમય ચા, અને મરે તો કદાચ મરચું રોટલો દાળ રોટલું બાપ. એટલે કીધું કે તારા આગણી આ પૂછીને કોઈ આવે તેને આવકારો મીઠો આપજે, તારે કાંદેરે કોઈ સંકટ સંભળાવે તો બને તો થોડું કષ્ટ કાપજે. એમ આપણને સદગુરે પરમારથી બને, 4 પરમારથી છે. સરોવર તરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ, પરમારથને કારણે 4 દરિયા દે. પણ પેલા 3 છે અર્ધા પરમારથી જ કેવા છે? અર્ધા જ. ગમે જેટલી આપણે અત્યારે રાહ જોઈને કાગડોરે ઉભા છે કે વરસાદ આવે વરસાદ આવે, પણ માગેલો કોઈ દારો આવતો નથી. પછા ઝાડ છે અને એના ઉપર ફર પાક્યો છે, તાપમાં કદાચ કોઈ અપંગ વ્યક્તિ છે, રોગરો છે અને તાપમાં બેઠો છે અને બૂમો પાડે છે કે 1:30 વાગ્યો છે, ગરમીનો સમય છે, બરી જઉં છું બરી જઉં. પણ એ ઝાડ ત્યાં સોયલો આપી શકતું નહીં કે કદાચ ભૂખે મરો એવી બૂમો પાડે તો એ કેરી આપી શકતું નથી. પણ તમારા જેવું કદાચ હોય તો તોરી નાલે કે ઊંચો કરીને એના સોયલે બે હતું. એટલે અડધો પરમારથી છે. સરોવરના કિનારે કે નદીના કિનારે બૂમો પાડો કે તરહે મરી જવું તરહે મરી જવું, તો એ નદી તમને લોટો પાણી પી શકે નહીં. કદાચ જાતી પીવું પડે કે કદાચ કોક લઈને આવે તો પી શકે, બાકી પી શકાય એવું નહીં. એટલે અડધા પરમારી. અને એક સંત છે, જો આ સંતના પાછળ કેટલાથી હેડીને આપવું પડ્યું છે. આ સંતના આનું પરમારથી કીધો બાપ, કોઈ આશા નહીં કોઈ ઈચ્છા નહીં. અત્યારે ભક્તિ ખૂબ થાય છે, ખૂબ કલાકારી થાય છે.
એક ભરત રિયાપરા ઓગણા આવે ને સારંગી લઈને અને એક થોડી વાર ભજન એક બે બોલે ને કદાચ ભરથોરઈનો ગોપીચંદનનો તો આપણને એમ થાય કે આરો હું ભગત છે પણ કદાચ વથી દોહના લઈને પછી હું કરશ એની કોઈ ખબર છે પણ બાપ આ ભક્તિ છે વચનની હાનિ છે વચન એટલે ગંગા સતી બોલ્યો કે વચન વિવેકી નર ને નારી જેને બ્રહ્માદિક લાગે પાય દેવોય હાલ પજે લાગવા આવે એવો સાહેબ આ તમને મને કા અવતાર મળ્યો છે પણ કેવો કે સંત મહાપુરુષના શરણમાં જઈને વચની બનવું પડે કેવા બનવું પડે વચની આ દેહ રતેથી દારૂ નહીં પીવું મોસ નહીં ખાવું જુગાર નહીં રમવું ચોરી નહીં કરું અને જારી કહેતો પર સ્ત્રી માત સમાન પર ધન પથ્થર સમાન તુલસીદાસ બાબજી બોલ્યા કે ઇતને સે હરી ના મિલે તો કે હું જમીન થવા ત્યારે કોઈ ભગવાન ખોવાઈ ગયેલો છે બાપ પણ આ પ્રોણજી આ સમજણ સુધી કોઈ લઈ ગયું નહીં અને આ મહાપુરુષના પાસરા સત્સંગ થાય એટલે મહાપુરુષને નિર્ગુણની વાત જાણી છે ભક્તિ બે પ્રકારની છે સગુણ અને નિર્ગુણ આ મહાપુરુષો સગુણ અને નિર્ગુણનો નિવેડો કરી અને સ્વરૂપની વાત કરી છે એ આ સ્વરૂપ લક્ષને આ પુરુષ પામી ગયો તાના તો બાપ આજે તમને હમણાં એક યોગ પ્રાપ્ત થયો છે બાપ આવો મોટો મહાયજ્ઞની રચના કરી હોય ને એટલે બાપ બધા પછી થઈ શકતી નહીં કોઈ નવચંડી કરાવે કોઈ લક્ષચંડી કરાવે કોઈ વિષ્ણુ યાગ કરાવે પણ એ તો બધા દુવારા ઉડાડી મેળવાની વાતો પણ આ તો કદાચ કોકના ભીતરમાં જો આ શબ્દ ઉતરી જાય તો કોકનું જીવન ધન્ય બની જાય એટલે સમયની મર્યાદા છે આટલા કંઈ મારી વાણીને બોલો સદગુરુ